સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એજ્યુકેશન। તો વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવા જીઆર વિશે। તો મિત્રો સંપૂર્ણ વાત કરતા પહેલા તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો માટે તદ્દન નવો જીઆર જાહેર। તમામ 2006 પછીના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આનંદો। તો વિગતવાર વાત કરીએ તો સરકારના નાણાં વિભાગ દ્વારા 1 જાન્યુઆરી 2006 પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે એક મહત્વપૂર્ણ સરકારી ઠરાવ એટલે કે જીઆર જાહેર કરવામાં આવ્યો છે। આ નવા ઠરાવની મુખ્ય વિગતો અને તેનાથી પેન્શનરોને થતા ફાયદા આ પ્રમાણે છે। તેમાં પહેલું જોઈએ તો નોશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ, નિયમો અને સુધારા। તો તેમાં આપણે જોઈશું કે જે કર્મચારી 30મી જૂનના રોજ નિવૃત્ત થયા હોય અને તેમનો પગાર વધારો 1 જુલાઈના રોજ મળવાપાત્ર થતો હોય તેમને અત્યાર સુધી આ વાર્ષિક ઇન્ક્રીમેન્ટનો લાભ મળતો ન હતો। ત્યારબાદ મિત્રો જે કર્મચારીઓ પેન્શનરો આ લાભ લઈ રહ્યા છે તેમના માટે પણ ખૂબ જ અગત્યના સમાચાર છે। તેમાં નવો નિર્ણયની વાત કરીએ તો મિત્રો તેમાં વાત કરીએ તો આ ઠરાવ અન્વયે 30મી જૂને નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓને નિવૃત્તિના દિવસે એક કાલ્પનિક ઇન્ક્રીમેન્ટ ઉમેરીને તેમના પેન્શનની પુનઃગણતરી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો બીજું પેન્શન અને ભથ્થા વધારો, મૂળ પેન્શનમાં વધારો। નોશનલ ઇન્ક્રીમેન્ટ ઉમેરવાને કારણે કર્મચારીઓના છેલ્લા પગારમાં વધારો થશે, જેથી તેમનું બેઝિક પેન્શન વધી જશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મોંઘવારી ભથ્થું, મૂળ પેન્શન વધારાની સીધી અસર દર મહિને મળતા મોંઘવારી ભથ્થા પર પડશે, જેથી માસિક આવકમાં સારો એવો વધારો જોવા મળશે। ત્રીજું કોને કોને મળશે લાભ, આ ઠરાવનો વ્યાપ ઘણો મોટો રાખવામાં આવ્યો છે, જેમાં નીચેના વિભાગોનો સમાવેશ થાય છે। ગુજરાત રાજ્યના જે તમામ સનદી અને વહીવટી કર્મચારીઓ, પંચાયત સેવા હેઠળ કર્મચારીઓ, રાજ્ય સરકાર હસ્તકની અનુદાનિત સંસ્થાઓના આ નિવૃત્ત સ્ટાફ અને શિક્ષકોને મળવાપાત્ર થશે। તો મિત્રો આવી રીતે 2006 પછી નિવૃત્ત થયેલા તમામ પેન્શનરોને લાભો મળશે। અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય અથવા તો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો જય હિન્દ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।